સારું જમવાનું બનાવે જ છે, પણ જ્યારે મામા બનાવે છે ત્યારે આખા ઘરની વાઇબ જ અલગ હોય છે. જોઈ લો. મામા શું બનાવી રહ્યા છો? પૌવા કેવા? વઘારેલા. કેટલા વાગ્યા છે રાતના? 11. હા, આ અમારો ફેવરેટ મિડનાઇટ મીલ સ્નેક જેવું છે. વહેલું ખાઈને રાત્રે પાછું ખાવાનું. લો બોલો. જ્યારે તમારા પતિદેવ બનાવે છે ત્યારે તમને કેટલું રિલેક્સ ફીલ થાય છે? બહુ મસ્ત લાગે છે. બીજું બોલો. બનાવી રહ્યા છે, કેવું લાગે છે તમને? અરે જોરદાર. ઉભા રહો. દાદા, તો હવે આપણે ઘરના સૌથી નાના સદસ્યને પૂછીએ કે એમને જમવાનું કેવું લાગે છે. કેવું લાગ્યું બેટા? ભાઈ સરસ પુવા બનાયા હતા, બહુ સરસ લાગ્યા. થોડું મીઠું ઓછું હતું પણ બહુ મસ્ત હતા. એમના હાથનો કંઈક કમાલ જ અલગ છે. વેકેશનની બહુ મોજ કરી છે, બહુ મજા આવી ગઈ છે. બહુ યાદ આવશે પૌવાની. રટ્ટો મારીને આવ્યા છો તમે? ના ભાઈ, મારી દિલની ફિલિંગ કહું છું. ઓકે. તમને પૂનામાં બીજું તમે શું મિસ કરો છો? પૂનામાં મારું વડોદરાનું સેવ ઉસળ અને મારા પપ્પાના પૌવા અને મારી મમ્મીનું હાથનું જમવાનું બહુ મિસ કરું છું. હવે ગુનગુન આવી જવાની છે થોડાક મહિનામાં, શું કરશો એની જોડે? ગુનગુન જોડે બહુ મજા આવશે. ફરી એવું લાગશે કે હા ચલો મજા આવશે. હા, મારા પપ્પાએ પૌવા બનાવ્યા હતા, બહુ જ મસ્ત હતા. હા, પછી ગયા મારા પેટમાં.